વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીની કાર્યકર્તાઓને ચેતવણી આપવામાં આવી છે। ભાજપનો આંતરિક વિખવાદ બહાર લાવ્યા તો પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને નગરપાલિકાની સામાન્ય સભા પહેલા બોલાવી કાર્યકર્તાઓની બેઠક। કમલેશ પટેલે કાર્યકર્તાઓને ઘરની વાત ઘરમાં રાખવાની સલાહ આપી છે અને મીડિયા સામે હીરો બન્યા તો પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાવી નાખીશ તેવું પણ કહ્યું છે કમલેશ પટેલે। સામાન્ય સભામાં કોઈ બખેડો ન જોઈએ। આ સાથે જ મહામંત્રી કમલેશ પટેલનો ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આપણા ઘરની વાત ઘરમાં મનમૂર્તિ રાખો, બહાર પ્રદર્શન નહીં કરો। આપણી 5 લાખની હકીકત બધી જુદી જુદી છે, એટલે આ પાર્ટી મોટી થઈ છે એટલે કઈ ને કઈ મતભેદ કે મનભેદ લેવાના, પણ જાય એવી ઘરની વાત ઘરમાં રહો। એ મતદાને તમે 41 જણ એકથી લઈને કામ કરો, વલસાડનો વિકાસ કરો। ભારતીય જનતા પાર્ટી મીડિયા વાળા મીડિયાની અમે હીરો બનવા ઉભા કહો ને તો નોટિસ આપવા સસ્પેન્ડ કરાવી નાખે પાર્ટીમાંથી। આસપાસ છૂટતા છે અમારી ધમકી ધમકી ચેતવણી। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી માનવ, આ વિડીયોને લઈને શું અપડેટ મળી રહી છે? કે જે આ વિડીયો છે એમાં જે રીતે ભાજપના ચૂંટાયેલા જે સભ્યો છે તેને ચેતવણી આપતો જે વિડીયો છે તેમાં જે આ ચેતવણી આપે છે એ વલસાડ ભાજપના મહામંત્રી કમલેશ પટેલનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાય છે અને જે રીતે તેઓ ચેતવણી આપતા કહે છે કે મીડિયા સામે હીરો બનશો તો પાર્ટીમાંથી સસ્પેન્ડ થશો અને આ પ્રકારની ચીમકી દેવામાં આવે છે અને જે રીતે પાર્ટીના નો મામલો છે અને પાર્ટીના મામલાને ઘરમાં જ પતાવી જોઈએ। પાલિકાની જે વલસાડ પાલિકાની જે સામાન્ય સભા થઈ હતી તેમાં કેટલોક વિરોધ થયો હતો અને ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આમ લોકોની વાત જે છે એની રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સામાન્ય મતદારોની વાત જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પાલિકામાં રજૂ કરી રહ્યા હતા, પરંતુ તે રજૂ ન કરવા માટે અને તેઓને ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હતી। કમલેશ પટેલ દ્વારા જે આ વિડીયો છે એ સ્પષ્ટ રીતે તેમનો અવાજ સંભળાય છે અને તે રીતે આ રીતે જાણવા મળે છે કે કમલેશ પટેલ જેવા જે અગ્રણીઓ છે તે કઈ રીતે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જી બિલકુલ માનવ, આભાર સમગ્ર માહિતી બદલ।